ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અને સહકારિતા દિવસની ઉજવણી વેળાએ સરહદ ડેરી દ્વારા સફાઈ ઝુંબેશનો એક મોટો કાર્યક્રમ ચેરમેન વલમજીભાઈ હુંબલ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ગુજરાતના સ્થાપના દિન અને શ્રમિક દિવસ નિમિત્તે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે સૌને શુભકામના પાઠવી હતી. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અંજાર તાલુકાના ચાંદ્રાણી સ્થિત પ્રખ્યાત વડવાળા હનુમાન મંદિર તથા સંત શ્રી રામચરણદાસ બાપુના અખંડ ધૂણાની સાફ સફાઈ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમૂલ ડેરીના ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંજાર તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દેસીબેન હુંબલ, એપીએમસી અંજારના ચેરમેન પ્રકાશ લોદરિયા, ડાયરેક્ટર અનિલ હુંબલ, માજી સરપંચ ધનજીભાઈ હુંબલ, ચાંદ્રાણી સેવા સહકારી મંડળીના પ્રમુખ માવજીભાઈ જીવાભાઈ ખુંગલા, સરહદ ડેરીના પ્લાન્ટના અધિકારીઓ તમામ લોકો આ કાર્યમાં જોડાયા હતા અને સફાઈ કરી અને એક નવો સંદેશો પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.